સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા બે પીરિયડમાં આપણે લેસન નંબર 1 અને લેસન નંબર 2 પરોપકારી મનુષ્યનો અભ્યાસ કર્યો. આજે આપણે ફરીવાર ગુજરાતી વ્યાકરણ એકમ 1 જેમાં પહેલા સમાનાર્થી શબ્દો જોયા હતા. આજે આપણે બીજો ટોપિક છે વિરુદ્ધાર્થી શબ્દો, એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા મનમાં પ્રશ્ન થાય કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો વિરોધી અર્થ ધરાવતા જે શબ્દો હોય એ શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. મનમાં પ્રશ્ન થાય કે શા માટે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જરૂરી છે? તો વાક્યને વધુ સચોટ રીતે, ધારદાર રીતે રજૂ કરવા માટે વિધેય એટલે ખરા, સાચા, વિધેયમાંથી નિષેધ, નિષેધ એટલે ખોટા, કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષાના શબ્દકોશ ની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું, શા માટે જાણવા જરૂરી છે? તમારી ગુજરાતી વ્યાકરણની નોટબુકમાં સાથે સાથે તમે લખતા પણ જશો. હવે આપણી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાઠ્યક્રમની અંદર આવા ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો છે જેનો અભ્યાસ આપણે કરવાનો છે, જે આપણે જોઈશું. તો તમે ત્યાં સુધીમાં લખી દો. તો પરીક્ષામાં વિરુદ્ધાર્થી શબ્દો વિભાગ સી ની અંદર 2 માર્કની અંદર પૂછાય છે. તો સૌથી પહેલા આપણે એનો અભ્યાસ કરીએ. પાઠ્ય પુસ્તકમાં આવતા મહત્વના વિરુદ્ધાર્થી શબ્દ સાથે સાથે તમારે લખતા પણ જવાનું છે. તો કેટલાક તમારી બુકમાં પણ આપેલા છે જેનો અભ્યાસ આપણે પછી કરીશું. તો સૌથી પહેલા મહત્વના જે વધારાના છે એ વિરોધી શબ્દો હું અહીંયા લખું છું. ઉદ્યમી એટલે કે આળસુ, એમાં ઉદ્યમી વિધેય અને આળસુ નિષેધ. કડવું તો મીઠું, નૂતન તો પ્રાચીન, પુરાણું, પહેલું તો છેલ્લું, અંધકાર તો પ્રકાશ, ઈચ્છા તો અનિચ્છા, સફળ તો નિષ્ફળ, કીર્તિ તો અકીર્તિ, જય તો
ધ્યાન, ધ્યાન તો બે ધ્યાન, મિલન તો વિરહ, લાભ તો ગેરલાભ, વખાણ તો નિંદા, શાપ તો આશીર્વાદ, સ્વદેશ તો પરદેશ, હિત તો અહિત, ઉગવું તો આથમવું, સ્મિત તો રુદન, સગવડ તો અગવડ, ખીલવું તો કરમાવું, તો આ કેટલાક અગત્યના તમારી પાઠ્યપુસ્તક સિવાયના વિરોધી શબ્દો છે. તો પહેલું છે ઉદ્દમી તો આળસુ, બીજું છે કડવું તો મીઠું, ત્રીજું છે નૂતન તો પ્રાચીન અથવા પુરાણું, પહેલું તો છેલ્લું, અંધકાર તો પ્રકાશ, ઈચ્છા તો અનિચ્છા, સફળ તો નિષ્ફળ, કીર્તિ તો અકીર્તિ, જય તો પરાજય, ધ્યાન તો બેધ્યાન, મિલન તો વિરહ, લાભ તો ગેરલાભ, વખાણ તો નિંદા, શાપ તો આશીર્વાદ, સ્વદેશ તો પરદેશ, હિત તો અહિત, ઉગવું તો આથમવું, સ્મિત તો રુદન, સગવડ તો અગવડ, ખીલવું તો કરમાવવું. હવે આપણે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા એકમ 1 પેજ નંબર 22 ઉપર વિરુદ્ધાર્થી શબ્દો, એમાં કેટલાક વિશેષણના રૂપમાં અને કેટલાક સંજ્ઞા એટલે નામના રૂપમાં આપેલા છે. પેલાનો અભ્યાસ કરી લઈએ. પેજ નંબર 23 ઉપર કે અઘરું તો સહેલું, અબોલ તો બોલતું, ઉછીનું તો રોકડું, ઉદ્દમી તો આળસુ, કડવું તો મીઠું, ખરું તો ખોટું, નાનું તો મોટું, પહેલું તો છેલ્લું, ભદ્ર તો અભદ્ર, મંગળ તો અમંગળ, મૂંગું તો વાચાળ, યોગ્ય તો અયોગ્ય, વિધવા તો સધવા, સરળ તો કઠિન, સ્પષ્ટ તો અસ્પષ્ટ, અઢળક તો અલ્પ અથવા થોડું, અમીર તો ગરીબ, ઉત્તમ તો અધમ, ઊનું ઉષ્ણ ગરમ, તેનું શીળું શીતળ ને ઠંડુ, કાચું તો પાકું, દૂર તો આગું, એનું થાય છે પાસે તો નજીક, નિશ્ચિત તો અનિશ્ચિત, પરિણીત તો અપરિણીત, પારકું તો પોતાનું, ભોળું તો કપટી, મજબૂત તો તકલાદી, મૂર્ખ તો ડાયું, વધારે તો ઓછું, સફળ તો નિષ્ફળ, સુખદ તો દુઃખદ, હલકું તો ભારે, આકર્ષણ તો અપાકર્ષણ, આશા તો નિરાશા, ઉત્સાહ તો નિરુત્સાહ, ઉદ્દમ તો આળસ, ઊંચે તો નીચે, કીર્તિ તો અપકીર્તિ. પેજ નંબર 24 ઉપર ખરીદ તો વેચાણ, જય તો પરાજય, ધ્યાન તો બેધ્યાન, પાપ તો પુણ્ય, ભરતી તો ઓઠ, મિલન તો વિરહ, લાભ તો ગેરલાભ, વખાણ તો નિંદા, શાપ તો આશીર્વાદ,
સગવડ તો અગવડ, સુગંધ તો દુર્ગંધ, સ્મૃતિ તો વિસ્મૃતિ, હાજરી તો ગેરહાજરી, ગમો તો અણગમો, દેવ તો દાનો, નફો તો નુકસાન, પ્રગતિ તો અવગતિ, ભીતર તો બહાર, રાગ તો દ્વેષ, વક્તા તો શ્રોતા, વિવેક તો અવિવેક, શિખર તો તળેટી, સર્જન તો વિસર્જન, સ્મિત તો રુદન, સ્વદેશ તો પરદેશ, હિત તો અહિત. આ જ રીતે ક્રિયાપદમાં પણ વિરુદ્ધાર્થી શબ્દો જોવા મળે છે. કેટલાક નીચે આપેલા છે. વેચવું તો ખરીદવું, પ્રગટાવવું તો બુજાવવું, ઉગવું તો આથમવું, ખીલવું તો કરમાવવું, સળગાવવું તો ઓલવવું અથવા ઠારવું, ફૂલવું તો સંકોચાવવું. આ તમારા પાઠ્યપુસ્તક 1 માં પેજ નંબર 23, 24 ઉપર આપેલા વિરુદ્ધાર્થી શબ્દો છે. હવે પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. એ હું તમને બોર્ડ પર લખાવું છું, તો ધ્યાનથી તમે જોશો. તો વિરુદ્ધાર્થી શબ્દ નો અર્થ લખો. કયો વિરુદ્ધાર્થી શબ્દ યોગ્ય છે કે નથી એ 2 માર્કની અંદર તમારે પૂછાય છે. એના એક્ઝામ્પલ રૂપે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો નો અભ્યાસ આપણે અહીંયા કરીએ છીએ. તો સૌથી પહેલા વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ લખો, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. પરીક્ષાલક્ષી મહત્વના વિરુદ્ધાર્થી શબ્દો આ ખાસ મહત્વના છે તમારી માટે. તો કઈ રીતે પૂછાય છે? તો પહેલું છે વખાણનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઓપ્શન આપેલા છે. એ નિંદા, બી પ્રશંસા, સી ઓછું, અને ડી પોતાનું. તો વખાણ એટલે કોઈ પણ વ્યક્તિના વખાણ કરવા, એનો વિરોધી શબ્દ એટલે નિંદા કે ટીકા કરવી. તો એ છે એનો આન્સર આવશે. એ એટલે નિંદા. બીજું છે નીચે આપેલા વિરોધી શબ્દમાં કયો વિકલ્પ ખોટો છે? નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દોમાં કયો વિકલ્પ ખોટો છે? જે ખોટો હોય એ આપણે શોધવાનું છે, ગોતવાનો છે ઓપ્શનમાંથી. એ ઉદ્યમી તો આવશું, બી પરિણીત તો અપરિણીત, સી અમીર તો ધનવાન, અને ડી
तो ઉદ્ગમી તો આવશે વિરોધી અર્થ દર્શાવતો શબ્દ છે, પરિણીત તો અપરિણીત એ પણ વિરોધી થયો, અમીર તો ધનવાની સમાનાર્થી શબ્દ થયો, હલકું તો ભારે એ પણ વિરુદ્ધાર્થી થયો. યોગ્ય આન્સર આવશે સી, અમીર તો ધનવાન. નીચે આપેલા વિરુદ્ધાર્થીમાં કયો વિકલ્પ સાચો છે? એ સુખદ તો અસ્ત, બી વિધવા તો સદ્વા, સી આશા તો કઠિન, डी भोळो तो डाई. तो નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દમાં કયો વિકલ્પ સાચો છે એ આપણે શોધવાનો છે કે સુખદ તો અસ્ત એ સમાનાર્થી છે, ભોળું તો ડાઈ એ પણ સમાનાર્થી, આશા તો કઠિન એ પણ સમાનાર્થી. તો યોગ્ય આવશે વિધવા તો સધવા, આ યોગ્ય એનો આન્સર છે. એ ફોર્થ વન. મૂંગુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. મૂંગુ વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો એ મોટું, બી કપટી, સી મૂર્ખ અને ડી વાચા. તો મૂંગું એટલે ન બોલે એવું, એનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ જણાવો છે. એ છે મોટું, બી કપટી, સી મૂર્ખ. તો મૂંગું એટલે ન બોલે એવું, વાચાળ એટલે બોલતું જે બોલે એવું. તો ડી છે એનો યોગ્ય આન્સર એટલે જવાબ છે, સાચો જવાબ વાચાળ. તો આ ચાર. હવે આગળના બીજા પણ વિરુદ્ધાર્થી શબ્દ આપણે જોઈએ. ફિફ્થ વન છે નીચે આપેલા વિકલ્પોમાંથી ઉન્નતિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ऑप्शन ए उन्नति આ પૂછાઈ ગયો છે વર્ગમાં પરીક્ષામાં ગયા વખતે. બી પ્રગતિ,
સી આળસુ અને ડી મંગળ. તો ઉન્નતિ એટલે પ્રગતિ, જે પ્રગતિ થાય. ઉન્નતિનો યોગ્ય આવશે અવનતિ, કે પ્રગતિ ન થાય. બરાબર? જે અધોગતિ થાય, અધોગતિ કહેવાય. એનો યોગ્ય આન્સર છે એ અવનતિ. પછી આ રીતે પણ પૂછાય છે, વિરુદ્ધાર્થીનું સાચું જોડકું જણાવો. સાચું એટલે યોગ્ય જોડકું જોડકું. એ નાનું તો થોડું, બી આકાશ તો પાતાળ, સી ઉદય તો આરંભ, ડી પારકું તો અન્યનું. તો વિરુદ્ધાર્થનું સાચું જોડકું કયું છે એ આપણે બોલવાનું. નાનું તો થોડું એ સમાનાર્થી છે, પારકું તો અન્યનું એ સમાનાર્થી, ઉદય તો આરંભ, બરાબર, એ પણ સમાનાર્થી છે. આકાશ તો પાતાળ એ યોગ્ય જોડકું છે, એટલે સાચું જોડકું, બી આન્સર. એની પછીનું છે વિરુદ્ધાર્થીનું ખોટું જોડકું જણાવો. તો એ ભદ્ર તો અભદ્ર, બી અમીર તો ગરીબ, સી આશા તો નિરાશા, ડી ઉત્સાહ તો ઉમંગ, ઉત્સાહ. તો વિરુદ્ધાર્થનું ખોટું જોડકું જણાવો. તો ભદ્ર તો અભદ્ર એ યોગ્ય છે, અમીર તો ગરીબ, આશા તો નિરાશા, ઉત્સાહ તો ઉમંગ એ સમાનાર્થી થાય, એટલે યોગ્ય છે ડી ઉત્સાહ તો ઉમંગ. બીજા આગળ જઈએ આપણે. એક નીચેનામાંથી કયા વિરુદ્ધાર્થી શબ્દનું જોડવું સાચું છે. એ જન્મ તો મરણ, બી
सी प्रकाश, तो उजास, डी रात, तो निशा। तो या प्रकाश तो उजास ने समानार्थी थी। रात तो निशा, निशा એટલે રાત્રિ થાય એ સમાનાર્થી। મિત્ર તો ભાઈબંધ, તો મિત્રનો સમાનાર્થી શબ્દ છે। અને જન્મ તો મરણ, આ યોગ્ય આન્સર એ આવશે। એવી રીતે નાઇન્થ વન, આબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। આબ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। એ આકાશ, બી નભ, સી ધરતી અને ડી આભલું। તો આ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપ તો આકાશનો સમાનાર્થી થયો, નભેનો સમાનાર્થી, આભલું એટલે આબદ થયાનો સમાનાર્થી, યોગ્ય આવશે ધરતી, સી। પછી 10th વાળું, મિલન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લો। મિલન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। એ મેળા, બી મળવું, સી સંગમ, અને ડી વિરાહ। તો મિલન એટલે મેળાપ, મળવું ને સંગમ એનો સમાનાર્થી થયો, યોગ્ય અર્થ છે મિલન તો વિરહ। મિલન એટલે મળવું ને વિરહ એટલે અલગ થવું। 11 હાજરી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। એ હાજર, બી ગેરહાજરી, સી નિયમિત, અને બી જરૂરી। તો હાજરી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ યોગ્ય કયો છે? હાજરી તો હાજર, નિયમિત અને જરૂરી એ સમાનાર્થી, તો હાજરી તો ગેરહાજરી એનો વિરુદ્ધાર્થી શબ્દ છે। યોગ્ય આન્સર બી ગેરહાજરી એનો વિરુદ્ધાર્થી શબ્દ છે। પછી વિરુદ્ધાર્થી શબ્દનો સાચું જોડવું જણાવો।
ए नियमित तो अनियमित, बी मूल्य तो किंमत, सी रड़वू तो रुदन, डी कीर्ति तो नाम। तो विरुद्धार्थी शब्द नो साचो लोट जणावो। नियमित तो अनियमित, मूल्य तो किंमत ए समानार्थी, रड़वू तो रुदन ए पण समानार्थी, कीर्ति એટલે નામના એ પણ સમાનાર્થી। યોગ્ય આવશે એ નિયમિત તો અનિયમિત। તો અહીંયા આપણે જોયા કે નીચેનામાંથી કયા વિરુદ્ધાર્થી શબ્દનું જોડકું સાચું છે? જન્મ તો મરણ, મિત્ર તો ભાઈબંધ, પ્રકાશ તો ઉજાસ, રાત તો નિશા। તો યોગ્ય આન્સર તો જન્મ તો મરણ। ત્યાર પછી આપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। તો આકાશ, નભ, ધરતી કે આબલું। એમાં આકાશ, નભ, આબલું એ સમાનાર્થી છે। યોગ્ય છે સી ધરતી। મિલન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। તો મિલન શબ્દનો મેળાપ, મળવું અને સંગમ એ ત્રણેય સમાનાર્થી થાય। યોગ્ય હવે મિલનનો વિરુદ્ધાર્થી વિરહ। તો યોગ્ય આન્સર આવશે ડી વિરહ। હાજરી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। हाजर, गैरहाजरी, नियमित के जरूरी। तो हाजर, नियमित ने जरूरी ये समानार्थी है। हाजरी नो योग्य विरुद्धार्थी थाय गैरहाजरी। પછી વિરુદ્ધાર્થી શબ્દનું સાચું જોડકું જણાવો। આવી રીતે પૂછાય છે ક્યુ સાચું છે અને ક્યુ ખોટું। તો સૂચના યોગ્ય રીતે વાંચીને તમારે એનો જવાબ આપવાનો હોય છે। તો એ છે નિયમિત તો અનિયમિત, मूल्य तो किंमत, रड़वू तो रुदन, कीर्ति तो नामना। तो साचो विरुद्धार्थी शब्दનો જોડકો છે નિયમિત તો અનિયમિત। આ એના જવાબો હતા। હવે આપણે આગળ બીજા શબ્દોનો પણ અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દનો અભ્યાસક્રમમાં આવતા એવા વિરુદ્ધાર્થી શબ્દોનો આપણે અભ્યાસ કર્યો। હવે તમારે પણ કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે આ વિરુદ્ધાર્થી શબ્દનો અભ્યાસ એ તમારે હોમવર્ક કરીને તમારે તમારા ગ્રુપમાં રાતના સમયે 8 થી 9 ની વચ્ચે તમારે આ હોમવર્કનો અભ્યાસ કરીને તમારે મૂકવાનો છે। ખાસ કરીને સૂચના વાંચીને એનો જવાબ તમારે આપવાનો છે કે નીચે વિરોધી જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત છે? વેચવું તો વાપરવું, વક્તા તો શ્રોતા, હાજરી તો વજન, મિલન તો વિનય। સેકન્ડ, પાપ તો પુણ્ય, પ્રગટાવવું તો પ્રકાશવું, ધ્યાન તો ધાન, કડવું તો ખારું। થર્ડ, નીચેનામાંથી અઢળકનો વિરોધી શબ્દ કયો છે? अल्प, मबलक, भारे के अधिक। નીચેનામાંથી फोर्थ, નીચેનામાંથી ભરતીનો વિરોધી શબ્દ કયો છે? એ ઓટ, બી ધરતી, સી ખોટ કે ડી ડોટ। ફિફ્થ વન, નીચેના વિરોધી જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી એટલે યોગ્ય નથી એ ગોતવાનું છે। એ સાપ તો આશીર્વાદ, બી સર્જન તો વિસર્જન, સી ભોળું તો ભલું અને ડી ખીલવું તો કરમાવું। તો આ 5 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં કરીને મૂકવાના છે। આવતા પિરિયડમાં આપણે સ્વર અને વ્યંજન એટલે કે શબ્દકોશ ક્રમનો ઉપયોગ વ્યાકરણની અંદર જોઈશું। અસ્તુ, આવજો।